केम छे बाळको मजामां? सातमું प्रकरण થઈ ગયું. થોડુંક એક્સ્ટ્રા હતું એ બી કરાવી દીધું. હવે આપણે ગુજસેટ ચાલુ કરીશું. તો જુઓ, પહેલાં તો આપણે પેમ્પલેટમાંથી કરીશું શરૂ ધીમે ધીમે. પેમ્પલેટના નંબર હોય એ નંબર લખતો જઈશું. અમુક તમને જાતે ગણવા આપીશ. ઓકે, જુઓ સરસ MCQ 2 વખત પૂછાઈ ગયો છે. સેક્સ સ્ક્વેર એટલે 1/cos સ્ક્વેર, કોસેક સ્ક્વેર એટલે 1/sin સ્ક્વેર. આ અંશમાં 1ની કિંમત મૂકી દો, કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. વન એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. અલગ કરી દે છેદ, તો આ કોસ સ્ક્વેર જશે, આ છેદ અલગ કરો, સાઇન સ્ક્વેર જશે, આ થઈ ગયું કોસેક સ્ક્વેર, આ થઈ ગયું સેક સ્ક્વેર. થઈ ગયું બંનેનું સૂત્ર માઇનસ કોટ પ્લસ ટેન પ્લસ સી. થઈ ગયું જવાબ. કોસેક સ્ક્વેરનું માઇનસ કોટ, સેક સ્ક્વેરનું ટેન પ્લસ સી તો હોય જ. ઓકે, સાતમું. આમાંથી 2x કોમન, તો x વર્ગ વત્તા 9 એના છેદમાં x સ્ક્વેર વત્તા 9 અલગ માઇનસ 1/x સ્ક્વેર પ્લસ 9 dx. ઓકે, આ 2x કોમન એટલે x વર્ગ વત્તા 9 આ એકના છેદમાં અલગ કરી દીધા, તો x વર્ગ વત્તા 9 જશે. 2 xનું સંકલન x સ્ક્વેર બાય 2, અહીંયા ખાલી xનું, અહીંયા સૂત્ર છે x વર્ગ વત્તા a વર્ગ 1/a tan ઇનવર્સ x/a પ્લસ c. આ થઈ ગયો જવાબ, જોઈ લો. x ની 4 ઘાત વત્તા 1 dx. ઓછા 1 વત્તા 2. બસ આ પોઈન્ટ ઉપર છે દાખલો, બીજું કંઈ નથી. વિચારવાનું એક અંશમાં અવયવ પાડવું અને છેદ આવી જાય એના માટે શું કરવું પડે, તો કે x ની 4 ઘાત ઓછા 1 એટલે અવયવમાં આવી જાય. એક બાદ કર્યો તો એક ઉમેરી દીધો, 1 ને 1 2. હવે જો અવયવ પાડીશ એટલે સ્પષ્ટ ખ્યાલ આવી જશે. x સ્ક્વેર ઓછા 1 x સ્ક્વેર વત્તા 1 અવયવ પડે, એના છેદમાં x સ્ક્વેર વત્તા 1 અલગ વત્તા 2 એના છેદમાં અલગ. જો સંકલન થઈ ગયું, x3 ભાગ્યા 3 1નું x, 2 તો અચળ, ફરી આ જ સૂત્ર છે પણ એની કિંમત 1 છે એટલે tan ઇનવર્સ x પ્લસ c. ખ્યાલ આવે? 9મું. છ ઘાત છે તો કે ઘનના અવયવમાં x સ્ક્વેર આવી જાય. x સ્ક્વેરનો ઘન કહેવાય એટલે વત્તા 1, 1 બાદ કરી દીધો તો 2 ઓછા 1 એટલે 1. હવે જો આના અવયવ x સ્ક્વેર પ્લસ 1, આ વર્ગનો ઘન આ એકનો ઘન a વત્તા b x સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર એના છેદમાં અલગ પ્લસ 1ના છેદમાં અલગ. અહીંયા નીચે લખી નાખો. તો જો આ તો જશે આનું સંકલન
एक्सनी 5 घात भाग्या 5 माइनस एक्स घन भाग्या 3 1 एक्स आनु tan इनवर्स एक्स प्लस सी થઈ ગયું ખ્યાલ આવે છે તો હવે આ રીતે એમસીક્યુ શરૂ કરી દઈશું જો 10મો આના જે અવયવ હોય ને આનું મધ્યમ પદ થાય 2x² એટલે 2x² લખો પછી -x² કરો પછી પૂર્ણાંક બનાવી a વર્ગ ઓછા b વર્ગના અવયવ પાડો ને એટલે એક કૌંસ આવે અને બીજા કૌંસમાં ખાલી મધ્યમ પદની નિશાની બદલે તમારે બી મોઢે મૂકવા હોય ને તો આ રીતે મૂકી દેવાય હો શું કરવાનું એકવાર છેદ લખી નાખવાનો બીજી વાર ખાલી મધ્યમ પદની નિશાની બદલી નાખવાની એટલે મોઢે આવી ગયા આ જશે બસ ખાલી આ પોઈન્ટ ઉપર જ હોય પછી સંકલનમાં કંઈ નથી એક ઘાત વધારી એનાથી ભાગી દો અને આ 1 એક્સ થઈ ગયું તો આ છેદ છે ઉપર લાવવાનો યાદ છે ને અંશછેદમાં એક્સની સરખી કાટવાળી બહુપદી હોય એમસીક્યુમાં એ નિયમ લાગુ પડે છે તો છેદ અંશમાં લાવવાનો એનો 3 બાદ કર્યા 3 ઉમેરી દો આના છેદમાં લખું 1 સૂત્ર આવી ગયું જો 1 એક્સ આ 3 તો અચળ એક્સ વર્ગ ઓછા a વર્ગ 1/2 a એટલે √3 log માનાંક એક્સ માઇનસ એક્સ પ્લસ થઈ ગયું પછી તો કંઈ હોય જ ને એક પોઈન્ટ હોય એમસીક્યુમાં પહેલો પોઈન્ટ એ થઈ ગયા એટલે દાખલો રેડી 14 યાદ કરો ચોપડીમાં રીત આવી હતી રકમ એક્ઝેક્ટ હોય ન હોય રીત હોય આ છેદમાં વર્ગમૂળ છે ઉપર નીચે સરખી ઘાત છે એક્સની એક ઘાત આ જે લીધું એ જ પણ સ્વરૂપ વર્ગમૂળનું તો આ છેદ છે અંશમાં લાવવાનું એટલે લખી નાખવાનું હવે આપણે જે સહગુણક લખીએ એનાથી ભાગીશું રકમમાં જે ગુણાઈ દઈશું આવી ગઈ ને રીત ટેક્સ્ટબુકમાં 4 × 3x 15/4 ઉમેર્યા તો 15/4 બાદ કરી દઈશું અને આવા વર્ગમૂળ છે એને 1/2 ઘાત બતાવી દો જુઓ અલગ કરું એટલે 3/4 આના છેદમાં 4 16 16 ઓછા 15 એટલે 1/4 અચળ છે એટલે તો આગળ લખીશું એના છેદમાં અલગ ઓકે આ 1/2 તો 1/2 ઘાત જશે શું બચે 1/2 ઘાત dx વત્તા 1/4 અને અંશમાં લખી નાખું -1/2 ઘાત થશે એક ઘાત વધારી હા તો સૂત્ર આવી ગયું એનાથી ભાગી નાખો પણ એક્સ નથી આનું વિકલનથી ભાગવું પડે આનું વિકલન થાય 4 જો આ 3 જશે આ 4 દુ 8 વધશે જવાબ અહીંયા બી એક ઘાત વધારો એનાથી ભાગી નાખો અને બીજું આના વિકલનથી ભાગવું પડે એટલે આ બી 4 દુ 8 થઈ જશે પ્લસ છે ઓર્ડર દીધા બોલો થઈ ગયો સરસ દાખલો ઓકે જોઈ લો
छेद बराबर टी आदेश लई लो ए सहेलू पड़शे। जीरो ओछा 9 साइन नु कोस dx dt तो cos x dx माइनस dt भाग्या 9। आ तो मूकी दईश आ टी मूकू घनमूळ एटले 1/3 घात लखी नाखो छे अने माइनस dt भाग्या 9 ओछा 1 भाग्या 9 तो अचळ छे अने अंश में लखूँ तो माइनस 1/3 घात। हवे सूत्र आई गयुं 1 घात वधारो +1 करूँ एटले 2/3 एनाथी भागी नाखो प्लस से ओछा 1 भाग्या 6 टी एटले किंमत मूकी दो प्लस से प्लस से अँ लखी नाखू खसेड़ीने। ओके टूंक में आदेश लियो पछी कहीं नहीं खाली खबर एटली पड़वी जोईए कि 1 ओछा 9 साइन एक्स बराबर टी आदेश। 17 આવી બી પૂછાઈ ગયેલી છે રકમ ઘણી બધી પૂછાયેલી જો આમાંથી वर्गमूल एटले 1/2 घात अंश में लखो तो माइनस 1/2 dx एक्स नी एन घात नियम 1 घात वधारो एनाथी भागी दो पण एक्स नहीं आना विकलन थी भागवू पड़े बस आटलू ध्यान राखवानुं होय। तो छेदनो छेद अंश में एटले माइनस 2/3 અને આ પાછું વર્ગમૂળ બતાવી દો થઈ ગયું। જો રકમ સાવ સહેલી પણ ત્રિકોણમિતિ છે એક્સની શરત છે આ શરત બહુ કામની अँ सहेज जग्या राखू छूँ हवानु सूत्र मूकी दो 1 + cos बधाने आवड़े छे 2 cos² x/2 आवड़े छे ने बधाने। हवानु वर्गमूळ √2 cos x/2 पण आ x/2 क्या चरण में है जोवुं पड़े एना आधारे निशानी प्लस के माइनस मूकवानी। आ π/2 आ x/2 आ पाई एटले जग्या राखी थी। तो x/2 क्या चरण में आवे π/2 थी पाई एटले बीजा चरण में विधेय है कोस ऋण होय तो आ निशानी शू मूकवी पड़े माइनस। आ ध्यान राखवानुं कि आ जे शरत होय एना आधारे x/2 जोवानुं चरण नक्की थाय पछी निशानी लेवानी प्लस के माइनस। त्रिकोणमिति में क्यारेय प्लस माइनस ना आवे प्लस आवे अथवा माइनस अने मूकवू पड़े चरण आधारे। कोसनु संकलन साइन पछी तो सीधुं सूत्र आई जाए पण एक्स नहीं x/2 है एना विकलन थी भागवू पड़े एटले छेदनो छेद अंश में आ थई गयो जवाब ख्याल आवे। ओके ओके आगळ जुओ दाखला नंबर 21 जुओ जो फरी रीत जो अंश छेद में एक्स नी सरखी घातवाળી बहुपदी એટલે છેદ છે અંશમાં લાવવો પડે। છેદથી જુદા કરી દો
એટલે 1 જશે આ 1 ના છેદમાં આ તો થઈ ગયું અને અંશમાં -2 ઘાત લખવી પડે તો આનું સંકલન log માનાંક x + 1 આના વિકલનથી ભાગવા પડે પણ વિકલન 1 થાય અને અહીંયા 1 ઘાત વધારી એનાથી ભાગી દો છેલ્લું સ્ટેપ તમે લખી નાખજો માઇનસ પ્લસ માઇનસ અને આ છેદમાં √1 + cos / 1 - cos શરત છે આ યાદ કરો સૂત્ર ભણેલા જાઓ કોઈ સૂત્ર 1 - cos / 1 + cos એટલે tan² થાય આ એનું વ્યસ્ત છે cot² છે હવે એનું વર્ગમૂળ મુકાય ધ્યાન બસ આ રાખવાનું રૂટ માટે સીધું સૂત્ર નહીં મૂકી દેવાનું કોટ પહેલાં વર્ગ કરી પછી વર્ગમૂળ લેવાનું અને અહીંયાથી જુઓ જોઈએ પહેલું ચરણ ધન હોય એટલે આ વર્ગમૂળ ધન ધારો કે અહીંયા શરત પાઈથી 2 પાય તો π/2 થી આવત પાય બીજું ચરણ કોટ ઋણ હોય તો નિશાની માઇનસ નિશાનીનું ધ્યાન રાખવાનું હોય આના સંકલનનું સૂત્ર બોલો શું થાય કોટનું log માનાંક sin પણ x નથી x/2 છે આના વિકલનથી ભાગો એટલે 1/2 ભાગું તો છેદનો છેદ અંશમાં એટલે અંશમાં 2 આવી ગયા ઓકે સત્યાવીસ જુઓ જો આવા ઘણા લીધા આપણે એમ શક્યું અંશ છેદમાં એક્સની સરખી ઘાતવાળી બહુપદી તો છેદ છે એ અંશમાં લાવવાનો શું છે છેદ 3 - 2x તો અંશમાં લખી નાખ્યા 3 - 2x આપણે જે સહગુણક લખીએ એનાથી ભાગીશું રકમમાં જે હોય એ ગુણાઈશું તો જો આ માઇનસ માઇનસ પ્લસ 2 ભેગ્યા 3x થઈ ગયા અચળને ગુણાવું તો ઓછા 9/2 ટૂંકમાં 9/2 બાદ કરીએ તો એ ઉમેરી દઈએ આ -3/2 તો અચળ આ બે જશે 1 dx 2 દુ 4 4 ને 9 13 આ 1 નું સંકલન x પણ x નથી 3 - 2x છે આ ખાસ ધ્યાન રાખવાનું આ વર્ગમૂળ લ્યો ત્યાં નિશાનીનું અને આવા સીધા સૂત્ર મૂકી દઈએ ત્યારે એના વિકલનથી ભાગવું પડે આનું વિકલન થાય -2 એટલે આ થઈ જશે -13/4 એ તમે કરી દો થઈ ગયો હવે જુઓ આગળ 31 સરસ રકમ જોજો આ 10 એટલે sin / cos લખી શકાય લખી શકાય ઓકે કોસ લસા
છેદનું વિકલન જુઓ, કોસનું માઇનસ સાઇન, સાઇનનું કોસ, છેદનું વિકલન અંશમાં. ઓકે, હવે જુઓ આ MCQમાં સારો શું કામ મેં કીધો, દાખલો તો સારો જ છે. બીજું બે રીતે થાય. આ 1 છે એને હું 10π/4 મૂકી દઉં. આ 1 10π/4 અહીંયા ગુણાકારમાં એક તો હોય જ, એ 10π/4. તો જુઓ આ 10નું સૂત્ર આવી ગયું, 10x - y π/4 - x થઈ ગયું સૂત્ર 10નું. તો 10નું સંકલન થાય log માનાંક sec. પણ ફરી x નથી, આના વિકલનથી ભાગવું પડે, વિકલન થાય માઇનસ. આ માઇનસ છે આપણે કીધેલું છે, ઘણી વાર ઉપયોગ આવે છે. લોગમાં માઇનસ દૂર કરું તો અંશછેદ બદલાય, અથવા એમ કહેવાય કે અંશછેદ બદલાવું એટલે આગળ માઇનસ આવે. તો આ થઈ ગયું કોસ. તો આ MCQ ઓપ્શનને અનુરૂપ ગણવો પડે. આ જવાબ હોય તો આ ગણવાનું, આ જવાબ હોય તો આ ગણવાનું. હવે કોઈ કહેશે સર એવું થોડું શક્ય હોય. મેં તમને આગળ બી કીધું કે ત્રિકોણમિતિમાં જ્યારે સંકલન આવે ને ત્યારે જવાબનું સ્વરૂપ જુદું હોય. જવાબ ખરેખર જુદો ના હોય, એનું સ્વરૂપ જુદું હોય. તમને આ જુદું દેખાય, આ જુદું દેખાય. આનું સાદુરૂપ આપું ને તો આવી જાય. કઈ રીતે જોજો આજે બતાવી દઉં. આનું સૂત્ર મૂકી દો, cos π/4 cos x પ્લસ sin π/4 sin x. cos π/4 1/√2, આ 1/√2. √2 લસા, ભાગાકારનો લોગ છે તો બંનેના લોગની બાદ બાકી. આ બધું અચળ, એને C1 કહી દેવાય. આવું મેં તમને કીધું હતું કે સંકલનમાં અચળ C એટલે જેટલા અચળ હોય બધા માટે C વપરાય. અચળ એક કરતાં વધારે ના લખાય, બે ના લખાય, C1. જો આ બે જવાબ સરખા થઈ ગયા. આ C કે C1 એ તો કોઈ ફેર જ નથી હો. એટલે શું હોય કે જ્યાં બી મેં આગળ બી તમને ટેક્સ્ટ બુકના દાખલામાં કીધું હતું કે ત્રિકોણમિતિ હોય સંકલનમાં જવાબનું સ્વરૂપ જુદું દેખાય, આવું બની શકે. અને નોર્મલ મોટા દાખલામાં આપણે જ્યાં લખીએ છીએ ત્યાં તો ચાલતું હોય, જે લખીએ આ જવાબ લખ્યો એટલે ચાલે. પણ MCQમાં તો આપણે એ જ કરવું પડે. સારું એ જ રહીએ કે જો આ જવાબ હોય તો આ રીતે કરાય ને આ જવાબ હોય તો આ રીતે કરાય. આપણને બે રીત આવડતી હોવી જોઈએ, તરત ખબર પડી જાય. હવે જવાબ આ હોય, આ રીત કરીને પછી ત્યાં ના પહોંચાય તો પછી આ જ રીત કરાય. એટલે ક્યારેક અમુક MCQ હોય છે કે એમાં ધ્યાન રાખવું પડે. ઓકે, છત્રીસ. ઓકે, રકમ જોઈને જ ખબર પડી જાય. આના માટે આદેશ ટી આદેશ. આદેશ લઈ એટલે વિકલન કરીશું. પહેલાં તો લોગનું 1/, હવે સાઇન છે તો સાઇનનું કોસ. હજુ એક્સ નથી, e⁻x, e⁻xનું e⁻x. તો આ કોસ ભાગ્યા સાઇન એટલે કોટ, અને આ કોટને છેદમાં લખી નાખું એટલે 10.
તો આ કિંમત મૂકી દઉં તો આના માટે તો ટી આ e⁻x dx / 10 એટલે dt તો સંકલન t²/2 ટીની કિંમત મૂકી દો થઈ ગયો આદેશ ખ્યાલ આવવો જોઈએ 37 જુઓ જોઈએ એકદમ સહેલો MCQ ખાલી રકમ સરસ રીતે હોય કોઈ કહેશે શું કરવું જોઈએ ઓકે જુઓ આ સેકની 4 ઘાત છે તો સેક ઘન અલગ અને એક સેકની ઘાત અલગ આ 4 ઘાત છે ને 3 ઘાત 1 ઘાત લખો એટલે જુઓ આ સેક એનું વિકલન sec 10 તો આ વિધેય ગુણાકારમાં એનું વિકલન 1 ઘાત વધારી એનાથી ભાગી દો છે સાવ સહેલું ખાલી રકમનું સ્વરૂપ સરસ હોય આ બી એવું વર્ગમૂળની અંદર છેદની કારણી તો આ છેદ શું થઈ જાય એ -x ઉપર નીચે ગુણાવી દીધા એટલે ઉપર વર્ગ થઈ ગયો છેદમાં a વર્ગ ઓછા x વર્ગ તો ઉપર વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય અને છેદમાં વર્ગમૂળ રહેશે છેદ અલગ કરી દો a છેદમાં √ માઇનસ x છેદમાં √ આ તો સૂત્ર આવી ગયું જુઓ એ તો અચળ છે એટલે અહીંયા ઉપર x છે ને છેદમાં x² છે રીત યાદ કરો અંશમાં x હોય છેદમાં x² હોય તો છેદનું વિકલન અંશમાં જુઓ જોઈએ આ એ અચળ ઓકે એટલે આનું તો સૂત્ર મૂકી દઈશું ત્યાં છેદનું વિકલન વિચારો -2x x છે -2x લખવા છે એટલે -2 ગુણાવ્યા તો 12 -2 થી ભાગી દઉં થઈ ગયું બે જગ્યા સૂત્ર એ 1/√a² - x² sin ઇનવર્સ x / a અને આ f'(x / √f(x) 2√f(x) આ થઈ ગયું છે હવે જુઓ આ પ્રકારની રકમ એ ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે 2-3 વાર પૂછાયેલી છે પણ આ જ રકમ મારે પેપરમાં પૂછવી હોય હું એના બદલે 3 મૂકી દઈશ અમે તમને 3 કીધા છે અને હું પેપર બનાવું એટલે મને ઈચ્છા થાય કંઈક નવું આપું એટલે હું 2 મૂકી દઉં ટૂંકમાં ગણિતમાં હંમેશા a બિલોંગ્સ ટુ r હોય યાદ રાખવું આ મેં વ્યાપક લીધું છે હવે ત્યાં 3 2 4 5 ગમે તે મૂકીને પૂછી શકાય ઓકે ખ્યાલ આવી જવો જોઈએ કે આ રકમ છે ઓકે જુઓ 43 આ યાદ કરો સૂત્ર sin x - y sin x + y ત્રિકોણમિતિ sin² x - sin² y sin 60 √3/2 એનો વર્ગ આ છેદનું વિકલન છે અંશમાં જુઓ ડાયરેક્ટ આનું વિકલન થાય 2 sin x sin નું cos x 2 sin cos એટલે sin 2x છેદનું વિકલન અંશમાં એટલે log માનાંક છેદ હવે આ જવાબ જે છે એ કદાચ MCQ માં કોઈ આમ આપે
તો ચાલે. મેં હમણાં જ તમને બતાવ્યું, હવે બધા સ્ટેપ નથી લખતો. આ 4 લસા, છેદમાં 4 આવે એટલે -log4 ને c એટલે પાછો c. ઓકે, જવાબ આ બેમાંથી કોઈ પણ સ્વરૂપ હોઈ શકે. મૂળ અગત્યનું આ સૂત્ર હતું, sin x - y sin x + y. ત્રિકોણમિતિ યાદ આવવું જોઈએ, sin2x - sin2y. કદાચ કોઈ ત્રિકોણમિતિ આ સૂત્ર યાદ ના આવે તો એને અહીંયા -2 ગુણાય, ઉપર -2 ગુણાઈ દેવાનું, એટલે -2ss મૂકી દેવાનું. આ જ આવી જશે -2ss મૂકવાથી. ઓકે, ઉપર નીચે x ની n - 1 ઘાત ગુણાઈ દો. એટલે n ઘાત કરી દીધી ટૂંકમાં. હવે જુઓ જોઈએ, તમને બી ખ્યાલ આવી ગયો. x ની n ઘાત બરાબર t આદેશ, તો n x⁻n - 1 dx dt. ટૂંકમાં અંશ છે dt થઈ ગયો, છેદ થશે t + 1. આ t + 1, અંશમાં 1 તો છે, t ઉમેરી t બાદ કરી દો, છેદ અલગ કરી દો. શું થશે? log t - log t + 1 બાદ બાકી જે ભાગાકાર થઈ જાય. t ની કિંમત શું ભૂલાઈ ગયું છે? આ n ભૂલાઈ ગયો છે. અંશ x⁻n - 1 dx છે તો dt/n મૂકવું પડે, એટલે 1/n બધે આવશે આગળ. હવે આ રકમને ધ્યાનમાં રાખીને આ સૂત્ર બનાવી દો, કારણ આ વ્યાપક દાખલો છે. દાખલો સાવ સહેલો જ છે, પણ MCQ હોય તો અમુક તો સૂત્ર યાદ રાખી લેવા જોઈએ ને. એકદમ સહેલું સ્વરૂપ છે. આ ઘાતો એ આગળ લખવાની છેદમાં 1/ઘાત log આ પદ ભાગ્યા આખું. હવે ધારો કે અહીંયા રકમમાં હું આપું કે x ની 99 ઘાત, તો 1/99 એ log x ની 99 ભાગ્યા x ની 99 + 1. હું અહીંયા આપું x ની 11 ઘાત, 1/11 x ની 11 ઘાત ભાગ્યા x ની 11 ઘાત + 1. આ સૂત્ર અહીંયાથી સીધું આને બનાવી લ્યો તો તમારે MCQ પેપરમાં મોઢે મૂકી શકાય. બનાવી જ લેવાય, યાદ રાખી જ લેવાય તમારે. પાકું યાદ રાખી લેજો આ સૂત્ર તરીકે. જુઓ, આ બી n ઘાત વ્યાપક સ્વરૂપ છે. અહીંયા 3, 5, 99, 98 ગમે તે અપૂર્ણાંક 3/2, 5/2, 7/3 ગમે તે ઘાત અપૂર્ણાંક મૂકી શકાય. સ્વરૂપ આ રકમનું. આ 1 - x = t આદેશ, તો -dx dt. x = 1 - t થઈ જાય. x આ બાજુ, t આ બાજુ, આ t અને dx એટલે -dt. આ માઇનસ અને t⁻n ગુણાઈ દો, -t⁻n - પ્લસ t⁻n + 1 સંકલન n + 1 ઘાત n + 2 ઘાત t ની કિંમત 1 - x. ઓકે, આ પણ વ્યાપક દાખલો. આ ગમે તે ઘાત મુકાય, પૂર્ણાંક અપૂર્ણાંક, રીત આ કરી દેવાની. 46 લીધો ને, 51. આ બી સરસ રકમ. આ 3 + log x નું વિકલન શું થાય? 1/x. તો એવું બોલો કે અંશ છેદને 1/x થી ભાગી દીધા, અથવા સીધું એમ કે આ 1/x લખાય, જે સમજો. આ વિકલન f'(√fx) 2√fx.
ઓકે, જોઈ લ્યો. જો 55 આવી જે રકમ હોય ને એમાં અંશ કરતાં છેદમાં એક્ઝેક્ટ 2 ઘાત વધારે હોય. તમે ધ્યાનથી જુઓ ને એટલે એક્ઝેક્ટ 2 ઘાત વધારે હોય એ અલગ પાડી દેવાની. સાઇન ભાગ્યા કોસ એટલે 10, આ 1 / cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર. 1 ઘાત વધારી એનાથી ભાગી દો, થઈ ગયું. કારણ અવિધેય ગુણાકારમાં એનું વિકલન. આનું બી વ્યાપક સ્વરૂપ છે સૂત્ર તરીકે કરવું હોય તો. સમજાણું સૂત્ર શું કીધું? આ બેની વચ્ચેની ઘાત લખી નાખવાની. સાઇન ભાગ્યા કોસ હોય તો 10 લખી આ બેની વચ્ચેની ઘાત અને એનાથી ભાગી નાખવાનું. જુઓ જોઈએ 99 101 તો જવાબમાં વચ્ચેની ઘાત 110ની એનાથી ભાગી નાખ્યું. હવે ધારો કે અહીંયા 9 ભાગ્યા 11 ઘાત આપે તો તમને આવડે ને મોઢે 10ની 10 ઘાત ભાગ્યા 10 ગમે તે કર. 10 ઘાત ભાગ્યા 12 ઘાત આપે તો 10ની 11 ઘાત ભાગ્યા 11. આનું સૂત્ર બનાવી દો એટલે રેડી થઈ ગયો દાખલો. આ સૂત્રો બનાવીને યાદ રાખી જ લેવાય. એમસીક્યુમાં ટાઈમ બચે અને એ ટાઈમ પછી સારા દાખલાને ફાળવવા થાય. જુઓ જોઈએ આવી કોઈ પણ રકમ દેખાય ને આ છેદ માટે ટી આદેશ લઈ લેવાનો એટલે થઈ જાય જાતે. એક્સ કોસનું માઇનસ સાઇન વિકલન કરું જોજો કોસનું માઇનસ સાઇન વત્તા કોસ એક્સનું 1 પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાંનું વિકલન 1 માઇનસ સાઇનનું વિકલન કોસ 5નું 0 dx dt. આ તો ગયા આ માઇનસ સામે જવા દો તો x sin x dx. જોજો આ માઇનસ dt. ક્યારેક આ માઇનસ ના હોય, ચાલો પહેલાં આ મૂકીને બતાવી દઉં. ટીની કિંમત મૂકી દીધી. ક્યારેક આ જવાબ આપે અને ક્યારેક ફરી આ માઇનસ, તો અંશ છેદ બદલાઈ નાખવાના. હવે આનો ઓપ્શન હોય ને બહુ ધ્યાનથી જોવું પડે. આવી રકમનો ઓપ્શન આવે ત્યારે, કારણ કે દાખલો સાવ સહેલો ગણાય. એક જવાબ આ હોય પણ માઇનસ વગર હોય અને બીજો જવાબ આવે એટલે આ જે અંશમાં છે તો આગળ માઇનસ હોવા જોઈએ. આ માઇનસ દૂર કરવું એટલે અંશ છેદ બદલાઈ નાખવાના. જવાબ જરાક ધ્યાન રાખીને લખવાનો. ઓકે, આગળ જુઓ 58. આ કોસેક સ્ક્વેર અંદર ગુણાઈ દો. કોસેક સ્ક્વેર કોસ ઇન્ટુ કોસેક સ્ક્વેર થઈ ગયું. તો જો આનું તો સૂત્ર થઈ ગયું. આ જરા ધ્યાનથી જુઓ, જરાક સ્વરૂપ જુદું છે, બાકી આ તો પુષ્કળ વખત ગણેલું છે. કોસેક સ્ક્વેરને છેદમાં લખું તો સાઇન સ્ક્વેર થાય. કોસ ભાગ્યા સાઇન સ્ક્વેર યાદ કરજો, કોટ કોસેક ફિક્સ સ્વરૂપ છે. તો આનું સંકલન માઇનસ કોટ
આનું માઇનસ કોસેક એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ સી. હવે આમાં ક્યારેક એવું બને કે આ જવાબ હોય અથવા આનું સાદુરૂપ હોય. જોજો, કોસ ભાગ્યા સાઇન 1/sin પ્લસ સી. આ સાઇન લસા તો 1 માઇનસ કોસ. 1 માઇનસ કોસનું સૂત્ર 2 sin સ્ક્વેર x બાય 2 અને સાઇનનું સૂત્ર 2 sin x બાય 2 cos x બાય 2. આ 2 એક સાઇન જશે તો જવાબ શું આવી ગયો? tan x બાય 2 સાઇન ભાગ્યા કોસ. આ બીજી રીતે થાય. અહીંયાથી જ સીધું 1 માઇનસ કોસ એટલે 2 sin સ્ક્વેર, આને છેદમાં સાઇન સ્ક્વેર લખી અને સાઇનનું સૂત્ર મૂકી દેવાનું 2 sin x બાય 2 cos x બાય 2 ને એનો વર્ક કરી દેવાનો. તો સીધું બીજી રીતે આ જવાબ આવી જશે સીધો. આ રીતે કરો તો પહેલાં આ જવાબ આવે ને પછી આ જવાબ આવે. MCQ છે ભાઈ, જવાબને અનુરૂપ ગણવાનું. મેં બે બતાવી દીધું, એક આ જવાબ અને આ જવાબ. સીધું આ જવાબમાં જવું હોય તો રીત કહી દીધી 1 માઇનસ કોસ 2 sin સ્ક્વેર. આ છેદમાં લખો એટલે સાઇન સ્ક્વેર, સાઇનનું સૂત્ર 2 sin x બાય 2 cos x બાય 2 એનો વર્ક કરશો એટલે છેદમાં 4 થઈ જશે. તો ડાયરેક્ટ સેક સ્ક્વેર x બાય 2 આવશે ને પછી આ જવાબમાં આવી જશું. ક્લિયર? બીજી રીતે બી ગણજો, આ મૂકીને ટ્રાય કરી લેજો. ત્રિકોણમિતિ સાદુરૂપનો દાખલો છે, જોજો. આ 1 પ્લસ કોસ 4x 2 cos સ્ક્વેર 2x થાય. આ કોટ એટલે કોસ અપન સાઇન અને આ ટેન એટલે સાઇન અપન કોસ. આ 2 cos સ્ક્વેર 2x આ લસાલો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. આ છેદનો છેદ સીધો અંશમાં જવા દો, કોસ સાઇન dx. તો એક સ્ટેપ ઓછું થાય. હવે જુઓ જોઈએ, આ કોસ સ્ક્વેર 2x, આ 2 cos x sin x sin 2x અને છેદમાં કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર તો કોસ 2x. આ એક કોસ જશે, આ બે ભાગી અને બે ગુણાવું એટલે શું થઈ ગયું? 2 cos 2x sin 2x એટલે sin 4x. સાઇનનું સંકલન માઇનસ કોસ, પણ x નથી 4x છે, એના વિકલન 4થી ભાગવા પડે. ટૂંકમાં સંકલન તો ખાલી સાઇનનું આવે ભાઈ. આખું ત્રિકોણમિતિ સાદુરૂપ છે. ફરી એકવાર બતાવી દઉં. 1 પ્લસ કોસ 4 2 cos સ્ક્વેર 2x. આ કોસ અપન સાઇન, આ સાઇન અપન કોસ. આ લસા લીધો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. આ લસા કોસ સાઇન છેદનો છેદ અંશમાં 2 cos સાઇન એટલે સાઇન 2x, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર કોસ 2x. એક કોસ ગયો, બે ભાગી બે ગુણાવું સીધું લખી નાખ્યું, સાઇન 4x થઈ ગયા. સૂત્ર મૂકી દીધું. હવે જુઓ આમાં શું થશે? એક શક્યતા કે આ બદલાવી શકાય. 8x કરીને છેદમાં 2x કરી દેવાય, આ 2x કરીને છેદમાં x બાય 2 કરી દેવાય. ખ્યાલ આવી ગયો? ખાલી x બદલવાનો. રીત આને આ જ થાય. આ 2x કરું એટલે અહીંયા x બાય 2 કરી દઈશ, આને 8x કરું તો અહીંયા 2x કરી દઈશ. એ પ્રમાણે જવાબમાં આ જવાબનું સ્વરૂપ કોસ ફિક્સ છે, માઇનસ કોસ. આ બદલાય રાખે. અત્યારે જો આ 4 આવ્યા છે ને છેદમાં 8 આવ્યા છે, તો એ પ્રમાણે આને 2 કરીશ તો છેદમાં 2 આવશે ને પછી આ 4 આવશે, અહીંયા 2 આવશે ને છેદમાં 4 આવશે. એ પ્રમાણે જવાબ બદલાય. ખાલી આનું સ્વરૂપ બદલે, રીત આની આ. ક્લિયર? એ રીતે બી એક આ ટ્રાય કરી દેજો. આને 2x કરી અથવા 8x કરજો. આ 2x કરો તો આ x બાય 2, 8x કરો તો આ 2x કરજો. એક ટ્રાય કરી લેજો. ઓકે? ઓકે, જુઓ 65. સરસ રકમો. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે છેદમાં 4x જે છે ને એ બંનેના છેદમાં અલગ કરી દો. તો આ થાય 2 ભાગ્યા 4x, જોડે લખી શકાય ને, dx. એટલે આ થઈ ગયું 1 બાય 2.
એ રેઝ ટુ એક્સ છે, તો સૂત્ર એ રેઝ ટુ એક્સ अपन log ए रेज टू एक्स अपन log ए प्लस सी ए रेज टू एक्स નું ખાલી સંકલન મૂકવાનું છે. ઓકે 66 साव सहेलो ई रेज टू एक्स बराबर टी आदेश ई रेज टू एक्स डी एक्स डी टी डी एक्स डी टी भाग्या ई रेज टू एक्स અને ई रेज टू एक्स એટલે તો ટી મૂકી દો તો डी टी ભાગ્યા ટી આ ટી પ્લસ 1 અને આ ડી એક્સ એટલે डी टी अपन टी આ ટી ઇન્ટુ ટી પ્લસ 1 હાલ જ એક દાખલામાં જોયું આ એક છે છૂટા પાડો છેલ્લે ઈ રેઝ ટુ એક્સ મૂકી દેજો હાલ જ એક MCQ જોયું એક્ઝેક્ટ એનું એ બધું છેલ્લે ઈ રેઝ ટુ એક્સ મૂકી દો એટલે log ઈ રેઝ ટુ એક્સ अपन ઈ રેઝ ટુ એક્સ પ્લસ 1 બોલો ક્લિયર 66 MCQ સુધી આજે તમારે હોમવર્કમાં કરી દેવાનું રાખીશું એટલું ઘણા ઓકે મળીએ કાલે